श्री कोटड़ा जड़ोदर मोमाई ग्रुप आयोजित मोरागढ़ साइकल यात्रा 29/12/2024 प्रस्थान कराયું। श्री कोटड़ा जड़ोदर मोमाई ग्रुप आयोजित मोरागढ़ साइकल यात्रा प्रस्थान 29/12/2024 सतत ત્રીજી વખત કોટડા જડોદર રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાન મિત્રો દ્વારા અવિરત રીતે ત્રીજી સાયકલ યાત્રા મોરાગઢ મોમાઈ માતાજીના મંદિર ખાતે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજપૂત ક્ષત્રિય સમાજમાં નવા વર્ષની ઉજવણી પોતાની જગત જનની માં જગદંબાના ચરણમાં માથું નમાવી શરૂઆત કરવામાં આવે એવી શીખ ने संस्कार समाज में आपवा माटेनी आ साइकल यात्रानुं आयोजन सतत त्रीजा वर्षे करवामां आवी रह्युं छे। त्यारे युवानोमां एक थनगनाट अने पोताना आत्मकल्याण अर्थे अने राजपूत क्षत्रिय समाजना संस्कारोना दर्शन माटे आ यात्रा खूब महत्वनो भाग भजवे छे। अति आधुनिक यंत्रवत युगमां आजे युवानो रातना मोडे मोडे सुधी जागी 31st जे उजवे छे ए न उजवे अने पोताना समाजनी जे परंपरा छे अने सनातन धर्मने टकाववा ज पवित्र भावना छे। ते बधाना हृदयमां ए पवित्र भावनानी ज्योत प्रज्वलित रहे અહીં માટેનું આ મંગલ કાર્ય છે। તો તેમની સાથે એ સાયકલ યાત્રાને તેડાવવા જનાર યાત્રિકો સનાતન ધર્મ સમાજ વતીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। માતાજીની પ્રાર્થના પણ કરીએ કે તેઓ ત્યાં આવે અને તેનામાં તેના પરિવારનું, તેના કુળનું અને તેમના સમાજનું તેમજ સમસ્ત ગામનું કલ્યાણ થાય। જાજુ ન કહેતા એટલું જ કહીશ કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, શુભ થયા આ સફળ વિશ્વનું બસ એવી ભાવના રહ્યા કરે। ફરી એકવાર તમામ યુવાન મિત્રોને સાયકલ યાત્રા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સાયકલ યાત્રિકોના શાયકના ભાગરૂપે સેવા આપવા મુંબઈથી ઇન્દ્રસિંહ જાડેજા આ યાત્રામાં જોડાયા હતા। યાત્રામાં સૌથી વડીલ એવા જેઠુબા પ્રાગજી જાડેજા પણ યાત્રિકોને રસોઈ કે પછી નાસ્તો બનાવવા માટે પોતાની સેવાઓ આપવા માટે આ સંઘમાં જોડાયા હતા। ગુલાબસિંહ જાડેજા, જિગ્નેશ દાવડા અને યુવાનસિંહ જાડેજા તેમજ ક્ષત્રિય સમાજના યુવા પ્રમુખ શ્રી દીપસિંહજી પાંચુબા જાડેજાના નેજા હેઠળ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભીખુબા જાડેજા, જીતુબા જાડેજા, ભગુબા જાડેજા, વિક્રમસિંહ જાડેજા દ્વારા समस्त यात्राનું પથદર્શક અને સંચાલન કરવામાં આવ્યું હતું। એવા જ એક મોમાઈ માના ઉપાસક અજયસિંહ જાડેજા જેઓ ભુજથી આવી અને આ યાત્રામાં જોડાયા હતા। અંબાલાલભાઈ લોચા ત્રણે યાત્રામાં જેમનું યોગદાન અને સેવા માટે પણ સમર્પિત એવા ખેતુભા જાડેજા પણ સાથે જોડાયા હતા। ગોસ્વામી સમાજ તેમજ દલિત સમાજ તેમજ ઠક્કર સમાજ, બ્રહ્મ સમાજ એમ સૌ સાથે મળી એક 50 થી 52 જણનો સમૂહ યાત્રામાં સંમેલિત થઈ સાચા અર્થમાં ધર્મ કાજે વિહાર જરૂરી છે એ સૂત્રને સાથે લઈને ચાલ્યા એવું સમાજના વડીલ એવા ગાભુબા પ્રાગજી જાડેજાએ જણાવ્યું હતું। ગામના બાબાજી હોવાને નાતે અનિલગીરી ગોસ્વામીએ તેમને આશીર્વાદ પાઠવ્યા। બ્યુરો રિપોર્ટ સૈયદ રજાક શાહ, ટોડિયા, કચ્છ। जय माताजी। जय माताजी। कोटड़ा जड़ोदरथी मोरागढ़ जे साइकल यात्रा चालू राखी है छेल्ला 3 वर्षथी, तो शू हेतु है साइकल यात्रानो? साइकल यात्रानो हेतु तो एटલું જ છે, બસ માના આશીર્વાદ રહે અમારા ઉપર કાયમ રહે। આ જમાનામાં 31st મનાવવા માટે લોકો શું ને શું કરી રહ્યા છે, પાર્ટીઓ મનાવી રહ્યા છે। અમારો ફક્ત ને ફક્ત એક જ નિર્ણય છે, અમારો જે યુવા ગ્રુપ છે, આવનારી પેઢી છે, ફક્ત ને ફક્ત પોતાની કુળદેવીને ન ભૂલે, તેને કાયમ યાદ રાખે તે માટે પાછલા 3 વર્ષથી અમે સખત મહેનત કરીએ છીએ। અમારા એવા પ્રમુખ સાહેબ પણ મહેનત કરે છે, સાથે યુવા ટીમ પૂરી મહેનત કરે છે। એનો હેતુ ફક્ત એટલો જ છે કે આ ટીમને એકદમ યોગ્ય માર્ગદર્શન રહે, ખૂબ આગળ વધે। પાછલા સમજી લો ને, પહેલા વર્ષે અમે 7 થી 10 જણા હતા, અને પછી ગયા વર્ષે કંઈક 14-15 જણા થયા, આ વર્ષે પૂરા 51 જણા છે। એ ખરેખર માતાજીને કૃપા કહેવાય કે આમ એક ભાઈઓ જોડાવતા જઈ ને માતાજીના બસ એટલા જ આશીર્વાદ છે કે આવો ને આવો પ્રેમ અમને આપતા રહે ને એવા આશીર્વાદ આપે। જય માતા।